Hello friends, thank you for watching this video. I am Kishore Changadia from Aspire Public School, Motawaracha, Surat. Subject Mathematics. ચેપ્ટર હજુ કન્ટિન્યુઅસ છે. તો દિવસ 8માં સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું વિપુલ દર્શક નિરૂપણ કરવાનું છે. હવે વાસ્તવિક સંખ્યાનું વિપુલ દર્શક, વિપુલનો મતલબ વિશાળ, ખૂબ જ મોટું, દર્શક જોઈ શકાય તેવું નિરૂપણ એટલે કે આલેખન કરવાનું છે. તો આ આલેખન કેવી રીતે કરીએ તે આપણે જોઈશું. આગળની થિયરીમાં તમે અને આગળના દાખલામાં પણ તમે એવું શીખ્યા કે કોઈ પણ સમય સંખ્યાનું અનન્ય નિરૂપણ હોય છે. કોઈ પણ સમય સંખ્યાનું અનન્ય નિરૂપણ. અનન્યનો મતલબ એવો થાય એક અને માત્ર એક જ, એટલે કે ચોક્કસ સ્થાન પર તેને દર્શાવી શકાય છે. તો આ સ્થાન પર કેવી રીતે દર્શાવી શકાય તે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ અને તેમના કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે તે પણ આપણે જરા જોઈએ. જુઓ, પ્રશ્ન કંઈક આવો છે, 3.643નું સંખ્યા રેખા પર વિપુલ દર્શક નિરૂપણ કરો. તો આ સંખ્યાનું વિપુલ દર્શક નિરૂપણ કરવા માટે એનો મતલબ પહેલો અંક તમારી પાસે 6 છે, ત્યાર પછી 4 છે અને ત્યાર પછી 3 છે. તો તમારે આ સંખ્યામાં હંમેશા જ્યારે શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ ડાબીથી જમણી તરફ ચાલવાનું છે. કઈ તરફ ચાલવાનું છે? ડાબાથી જબા તરફ તમારે ચાલવાનું છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ. તો ડાબી બાજુથી ચાલુ કરીએ તો ડાબી બાજુનો પહેલો 1/1 અંક લેતો જવાનો છે, એટલે કે પહેલો મુદ્દો છે ડાબાથી જબા ચાલુ કરવું. ત્યાર પછી બીજો એવો છે કે એક અંક લેવો અને તેમના સ્થાન દર્શાવવા. તો જોઈએ, અહીંયા એક અંક ડાબીથી જમણી તરફ લેવાનો છે અને એમનું સ્થાન દર્શાવવાનું છે. તો તમે જુઓ તો 3 છે અને ત્યાર પછી 0.6 છે. તો આ 3.6 છે, તો એમાંનો 3 એ અને 3.6 એ કોની વચ્ચે આવેલું હોય? તો 3 અને 4ની વચ્ચે, તમે બરાબર જાણો છો કે 3 અને 4ની વચ્ચે 3.6 આવેલું હોય. તો તમારે જ્યારે નિરૂપણ કરવાનું છે ત્યારે સૌ પ્રથમ એક રેખાખંડ દોરો અને એ રેખાખંડ પર 3 અને 4 દર્શાવો. દાખલા તરીકે મારી પાસે આ સ્કેલ છે, આ મારી પાસે એક સ્કેલ છે. હવે સ્કેલમાં તમે જોઈ શકો છો કે 3.6 એટલે અહીંયા 3 છે, બરાબર. અને ત્યાંથી હું આગળ ચાલું તો આ છે 4. તો 3 અને 4ની વચ્ચે 3.6 હોય. અથવા મોટા સ્કેલ પર તમે જોઈ શકો કે સમજી લો કે આ જે છે એ 3 છે અને આ છે 4. તો તેમની વચ્ચે 3.6 હોય. તો મારે એક રેખાખંડ દોરવાનો, આવી રીતે લાંબી લાઈન કરીશ, એક છેડા પર 3 લખીશ અને બીજા છેડા પર 4 લખીશ. જો હું રેખાખંડ દોરું છું અને પછી બરાબર તમે સ્પષ્ટ સમજો. જો આ મેં એક રેખાખંડ દોરેલો છે, મારે 3.6 પહેલાં નક્કી કરવું છે ક્યાં છે. તો આ પહેલી લાઈન જે છે એ 3 પર છે અને છેલ્લી લાઈન છે તે 4 પર છે. તો 3 અને 4ની વચ્ચે જે ભાગ હોય તેને તમે 3.5 કહી શકો છો. એનો મતલબ કે અહીંયા આમાં 5 ખાના છે અને અહીંયા પણ 5 ખાના છે. તમારે શું કરવાનું? મેં જો આવું કર્યું છે કે સેન્ટીમીટરમાં 0 થી 10, બરાબર, 0 થી 10 જે આપેલું છે તેમાં 0 પર 3 મૂક્યું અને 10 પર 4, એટલા માટે કે હવે દરેક ખાનું છે એ તમને 1/1 બતાવે. એટલે કે 1 સેન્ટીમીટરે 3.1, 2 સેન્ટીમીટરે 3.2, 3 સેન્ટીમીટરે 3.3 અને 4 સેન્ટીમીટરે 3.4 અને 5 3.5 થઈ જાય. એટલે 3.1, 3.2, 3.3, 3.4, 3.5 એવી રીતે અહીંયા લો તો 3.6, 3.7, 3.8, 3.9
3.10 એનો મતલબ 3.10 એટલે કે 4 એટલે કે 4.0 પણ કહી શકાય, 3 એટલે 3.0 પણ કહી શકાય. એટલે હવે પછી આ જે બન્યું એ શું બન્યું તો કે 3.1, આ બીજો છે 3.2, 3.3, 3.4, આ 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4. તો તમારે પહેલાં જોઈતું હતું 3.6, તો 3.6 તમને અહીંયા સુધી મળી જાય છે. હવે 3.6 પછી 4 આવે છે, તો 4 કોની કોની વચ્ચે હોય તો કે 3.6 અને 3.7ની વચ્ચે. તો આ જે નાનો ટુકડો છે, આ નાના ટુકડાને તમારે હવે મેગ્નિફાય કરવાનો છે. કોને? 3.6ને અને 3.7ની વચ્ચે ફરી પાછું આવું નિરૂપણ કરશું 10-10 અંકવાળું. તો એમનો પણ હું એક રેખાખંડ દોરું અને પછી આપણે આગળ જોઈએ. જો હવે અહીંયા 3.6 તમારું આવી ગયું છે, પણ આગળ જતાં 4 આવે છે. એનો મતલબ હવે તમારે જે મેગ્નિફાય એટલે કે વિપુલ દર્શક કરવાનું છે એ આ ભાગને વિપુલ દર્શક મારે કરવાનો છે. આ ભાગને હું નીચે દર્શાવું છું. તો 3.6 એટલે આ સ્થાન પર મને 3.6 લખીશું અને 3.7 એમને હું બીજા સ્થાન પર લખીશ. આ બંનેની વચ્ચે અહીંયા 3.6 આનો મતલબ એવો થયો કે 3.60 છે. 3.7 એનો મતલબ છે 3.70. તો 3.60 અને 3.70ની વચ્ચે જે છે એ છે 3.65 છે. તમારે જોઈએ છે 3.64. બરાબર, છેલ્લા અંકને અત્યારે ભૂલી જાઓ. 3.64 જોઈએ છે. તો ઉપર જે રીતે તમે કર્યું છે તેવી જ રીતે અહીંયા કરશો. કેટલા ભાગ પાડવાના છે? બેઉ બાજુ 5-5. એટલે મેં સ્કેલથી લીધું છે જેથી કરીને મને ઇઝી રહે અને તમને પણ સરળતાથી સમજાઈ જાય. આ છે 3.61 1 સેન્ટીમીટર, 3.62, 3.63, 3.64, 3.65, 3.66, 3.67, 3.68, 3.69, 3.70. થઈ ગયું? તો આ રીતે છે. તો હવે આમને હું જો દર્શાવું તો આ ભાગ છે 3.61, 3.62. આપણે લાવવાનું છે 3.64 સુધી. 3.63, 3.64. આ 3.64નો આ ભાગ આવી ગયો તમને. હવે 3.64 અહીંયા છે, 3.65 અહીંયા છે. તમારે જોઈએ છે 3.643. એનો મતલબ હવે આ 43 તમારે શોધવાના છે. શું કરવાનું છે? 43. તો એ ક્યાં આવે? તો અહીંયા તમે જોઈ શકો કે આ 64 છે. 64 તો તમારા આવી જ ગયા છે જે અહીંયા છે. આ 65 છે તે પણ. હવે હું 641, 642, 643 એવું લઈશ. તો એમને મારે જરા દર્શાવવા માટે હવે મારે મેગ્નિફાય એટલે કે વિપુલ દર્શક જો કરવાનું હોય તો કોને કરવું પડે? 3.64 અને 3.65 જે છે એમની વચ્ચેનું ખાનું, એટલે કે મારે આ જે ખાનું છે એ ખાનાને મારે વિપુલ દર્શક બતાવવું પડે. અહીંયા મેં કયા ખાનાને બતાવ્યું તો કે 3.6 અને 3.7 વચ્ચેનું જે ખાનું છે એમને મેં વિપુલ દર્શક બતાવ્યું. તો 3.60 અને 3.70 આવું મેં અહીંયા મૂકી દીધું છે. હવે આમને વિપુલ દર્શક આ જે બતાવેલું છે એમને આપણે થોડું એરા વડે હું બતાવી દઉં તો આ જે છે આ એમનું વિપુલ દર્શક છે એવું આપણે કહી શકશું. બરાબર. હવે આમને બતાવવા માટે ફરી હું આવી જ એક રેખાખંડ નીચે દોરું છું. જુઓ હવે અહીંયા આ ભાગને તમારે મેગ્નિફાય કરવાનો છે એટલે કે વિપુલ દર્શક બનાવવાનો છે. શા માટે? તો કે તમારે હવે જે જોઈએ છે એ આવું છે 3.643. આમને આપણે સંખ્યા રેખા પર વિપુલ દર્શકમાં બતાવવાનું છે 3.643. તો તમે 64 સુધી પહોંચી ગયા છો. 3.64. તો 3.64 છે એને હું ડાબી બાજુ લખીશ 3.64 અને જમણી બાજુ લખીશ
3.65 જેમની વચ્ચે આવેલું હોય ત્યાં તમે લાઈન કરી દો એટલે તમને ખબર પડી જાય કોની કોની વચ્ચે મુકાય. તો એક છેડા પર 3.64, બીજા છેડા પર 3.65. વચ્ચે એટલે કે અહીંયા ત્રીજા અંક તરીકે પહેલાં 0 હશે અને અહીંયા પણ છેલ્લે ત્રીજા અંક તરીકે 0 હશે. એટલે કે 3.640થી 3.650 સુધી હોય. તો આ શું થાય મિત્રો? તમે જાણો જ છો ઉપરની જેમ 3.645 થાય વચ્ચેનો ભાગ, બે બાજુનું વચ્ચેનું. આમને પણ તમે અલગ અલગ 3 સંખ્યા દર્શાવવા માટે ખાના તમે દોરશો. તો પહેલું ખાનું 641, 642, 643, 644 ને 645 આવી ગયું. અહીંયા થાય 646, 47, 48, 49 અને 50 થઈ ગયું. તમારે શું જોઈએ છે? 43 જોઈએ છે. તો આ 3.641 હશે. હવે હું આખા અંક અહીંયા નહીં સમાય એના માટેથી નાના અક્ષરે માત્ર તમારે સમજવાનું છે. આ છેલ્લા 2 અંકનું નિરૂપણ કરું છું. એટલે આ 40 છે જે થશે 41, જે થશે 42 અને મારે જોઈએ છે 43. બરાબર? તો આમને હું થોડા મોટા અંકથી ઉપર લખું છું કે મારું જે નિરૂપણ છે એ આ છે નિરૂપણ. આ કેટલું હશે? તો કે 3.643. તો આ જે છે મારું એ સંખ્યા રેખા પર વિપુલ દર્શક નિરૂપણ થયું મિત્રો. કોનું મેં અહીંયા નિરૂપણ આ કર્યું છે? તો આમનું નિરૂપણ મેં કર્યું. કોનું? આ બંનેનું 3.64થી 3.65નું નિરૂપણ છે એ નીચે છે. તો એમની વચ્ચે જે 3.643 છે એ તમને મળી ગયું. તો આ જે નિરૂપણ મેં બતાવેલું છે એ નીચે આવી રીતે છે. તમે જે સ્પષ્ટ જોઈ શકો છો. તો મિત્રો હું આશા રાખું કે તમને સમજ પડી ગઈ છે. છતાં સમજ ન પડે તો હજુ એક આપણે ઉદાહરણ લઉં છું. તો આ જે રેડ લાઈન છે એ છે તમારું જે સંખ્યા રેખા પર વિપુલ દર્શક નિરૂપણ સૂચવેલું એ સૂચન આ તમને અત્યારે બતાવી રહ્યું છે.